વાઘોડિયાની ગુતાલ એમપી વસાહતની પ્રાથમિક સમસ્યાઓને લઈને મામલતદારને આવેદનપત્ર। વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલી ગુતાલ એમપી વસાહતના રહેવાસીઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવે મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પ્રશ્નોના ઉકેલની માંગ કરી છે। ક્ષત્રિય કરણી સેના પરિવાર દ્વારા સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવામાં આવી હતી। વાઘોડિયા વિધાનસભાની ગુતાલ એમપી વસાહતમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્મશાનની સુવિધા ન હોવી, પીવાના પાણીની સમસ્યા તેમજ બિસ્માર રસ્તાઓ જેવી અનેક સમસ્યાઓનો સામનો રહેવાસીઓ કરી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। આ મુદ્દે ક્ષત્રિય કરણી સેના પરિવારના યુવા ગુજરાત અધ્યક્ષ લખન દરબારના નેતૃત્વમાં સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને મામલતદારે એમ પરમારને આવેદનપત્ર પાઠવ્યું હતું। રજૂઆત દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી તંત્રનું ધ્યાન દોર્યું હતું અને વર્ષોથી પડતર રહેલી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી। સ્થાનિકોનું કહેવું છે કે પ્રાથમિક સુવિધાઓના અભાવે રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં પીવાનું પાણી, રસ્તાઓ અને સ્મશાન સહિતની મૂળભૂત સુવિધાઓ વહેલી તકે ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી હતી। સ્થાનિકોએ ચેતવણી આપી હતી કે જો સમસ્યાઓનો સમયસર ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વાઘોડિયા વિધાનસભામાં આવેલી એમપી વસાહત ગુતાલ વિસ્તારમાં જે વસાહતના લોકો મૂળ મધ્યપ્રદેશના બડવાણી જિલ્લાના બહુતી ગામના છે, આ ગામમાં જે તે સમયે આસપાસમાં સરદાર સરોવર ડેમનું નિર્માણ થયું હતું ત્યારે આ ગામ પણ પાણીથી પ્રભાવિત થયું હતું। ત્યારે સરકારે એમને વાયદો કર્યો હતો કે તમે પોતાના ગામ, પોતાના ભૂમિનું બલિદાન આપ્યું છે તો અમે તમને વાઘોડિયા તાલુકાની અલગ અલગ વસાહતોમાં વસાવીશું અને ત્યાં આગળ તમને રોડ, રસ્તા, પાણી, શિક્ષણ, સ્મશાન તમામ સુવિધાઓ આપીશું। પરંતુ દુઃખની બાબત એ છે કે આટલા વર્ષો થઈ ગયા છતાંય હજુ સુધી આ વસાહત વાળાઓને, હજુ સુધી આ બલિદાન આપનારા લોકોને, જેને પોતાનું ગામનું, પોતાનું ભૂમિનું બલિદાન આપીને આ જગ્યા પર વસ્યા છે, એ લોકોનું કશું ભલું થયું નથી, જીવન સુધર્યું નથી। આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે આ તમામ એમપી ગુતાલ વસાહતના લોકોને રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે, શિક્ષણનો પ્રોબ્લેમ છે, તેમજ પોતાનું સ્મશાન આજ દિન સુધી નથી। મુખ્ય પ્રશ્ન એ છે કે આ લોકો વીજળી બિલ ભરે છે વાઘોડિયા તાલુકામાં અને જ્યારે રિપેરિંગ કામ કરવાનું હોય ત્યારે પંચમહાલ તાલુકામાં જવું પડે છે। 48 કલાક સુધી આ લોકો લાઇટ વિહોણા રહે છે, અંધારામાં રહે છે। ત્યારે અમારી ડિમાન્ડ એ છે કે બે જિલ્લામાં ના વેચેલું હોવું જોઈએ અને આ લોકોની વીજળીનું બિલ જો વાઘોડિયા તાલુકામાં ભરતા હોય તો સંપૂર્ણ કાર્ય તેમજ રિપેરિંગ કાર્ય પણ વાઘોડિયા તાલુકામાં થવું જોઈએ, કારણ કે આ લોકો વાઘોડિયા તાલુકાના રહેવાસી છે। અને બીજી બાબત એ છે કે હું સરકારને વિનંતી કરું છું કે આપણે આ બલિદાન આપનારા લોકોનું ભલું નથી કરી શકતા તો એનાથી શરમજનક બાબત ના હોઈ શકે। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યો બધી જગ્યાએ જઈને મોત પર રાજકારણ કરે છે ત્યારે એમને પણ કહેવા માંગુ છું કે તમારે રાજકારણ કરવું હોય તો ખોટી રીતે મોત પર રાજકારણ ના કરશો। આ લોકોનું જીવન બદલો તો ખરેખર તમે રાજકીય અને તમે ધારાસભ્ય કહેવાશો, બાકી તમને પણ મા ભવાની માફ નહીં કરે, યાદ રાખો।